નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025ના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો. હું બલવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 4, એનો સેક્શન ડી, જેનો એક વિડીયો ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. આ બીજો વિડીયો છે ભાગ 2 નો. જે ધોરણ 12માં ભાગ 2 બધા જ વિદ્યાર્થીને અઘરો લાગે ને એનો આ વિડીયો બનાવ્યો છે. મિત્રો અઘરો નથી, હેલો છે, એકદમ સહેલામ સહેલો છે. તો મિત્રો આજે આપણે એના બધા ભાગ 2 ના બીજા 6 જે પ્રશ્નો છે, આ બીજા 6 પ્રશ્નોનું આજે સોલ્યુશન કરવાનું છે. એ પહેલા આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે. પ્રાઇઝ એની 300 રૂપિયા છે, જે હવે આપ ઘર બેઠા ઓનલાઈન પરચેઝ કરી શકો છો માત્ર 290 રૂપિયામાં, એ પણ કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર. મિત્રો આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યારબાદ મિત્રો આ બુકને આપણે ઓનલાઈન પીડીએફ સ્વરૂપે મોબાઈલમાં પણ જોઈ શકીએ, અને એના માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનમાં આપ ગાલા અસાઇનમેન્ટ બુક ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો છો. ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે આ સ્માર્ટ ડિજીબુક છે એ કઈ રીતે વર્ક કરે? મિત્રો એકદમ સિમ્પલ છે. સૌ પ્રથમ તમારું મુખ પૃષ્ઠ પેજ જે ગાલા અસાઇનમેન્ટનું છે ને, એના પાછળના પેજ ઉપર અહીંયા ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડ સ્કેન કરવાથી સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ખુલશે. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક ડિટેલ એન્ટર કરવાની છે. આ થોડીક સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ આપણે એન્ટર કરીએ એટલે આપણી પાસે એક એક્સેસ કોડ માંગશે. મિત્રો અહીંયા જે લખેલો છે ને, આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે, જેથી તમે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન યુઝ કરી શકો. ત્યારબાદ મિત્રો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી એવો પ્રશ્નોનો સંગ્રહ જવાબ સાથે છે. આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો છો, અને આપની ખરીદી 300 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો પ્રોમો કોડ છે NAV15. આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV20. મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય, આને પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે તમે અહીંયા જે નંબર આપેલો છે આ નંબર પર સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો. મિત્રો શરૂ કરીએ આપણે. સેક્શન ડી, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 40 થી 51, જેમાં મિત્રો પ્રશ્ન 40 થી 45 સોલ્વ કરી નાખ્યા છે. હવે આપણે શરૂ કરવાના છે 46 થી 51, જે ભાગ 2 ના છે. મિત્રો સ્ટાર્ટ કરીએ. ફરીથી કેલ્ક્યુલેટર, પેન ને બધું લઈને બેસી જાજો મિત્રો, જેથી અહીંયા જેટલા પણ દાખલા પૂરા થાય સાથે સાથે તમારે દાખલા ગણતા જવાના છે, જેથી આપણને દાખલા સરળતાથી યાદ રહે. આગળ વધીએ. 1 થી 100 સુધીની સંખ્યામાંથી એક સંખ્યા લેવાની છે. ટોટલ સંખ્યા કેટલી? 100. 100 માંથી એક લઈએ તો n કેટલો થાય? તો કે 100. 100 સંખ્યામાંથી લખીએ અહીંયા 1 થી 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે. તો મિત્રો આનો નિદર્શ અવકાશ એટલે કે યુ બરાબર શું થાય? તો કે 1 2 3 થી લઈને ક્યાં સુધી આવે? તો કે 100 સુધી આવે. એટલે n બરાબર કેટલા? 100 માંથી એક લેશું તો n થશે 100. આ મળી ગયો આપણને n કેટલો થાય? 100. અને u બરાબર શું થાય? 1 થી લઈને 100. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય અથવા શબ્દ આવ્યો.
મિત્રો અથવા શબ્દ જ્યારે દાખલામાં દેખાય ને ત્યારે તમારે એને યોગ ઘટના ગણવાની. કઈ ઘટના ગણવાની? યોગ ઘટના. અને યોગ ઘટનાને શું કહેવાય? તો કે એ યોગ બી ગણાશે. એ યોગ બી માં એ કોને ધારવાનો છે? તો કે 3 ને. બી કોને ધારવાનો છે? તો કે 5 ને. ખાસ યાદ રાખજો, એ યોગ બી અથવા વાળું સંભાવના વાળા કોઈ પણ દાખલામાં અથવા શબ્દ આવે ને મિત્રો એને યોગ ઘટના ગણવાની. તો હવે મિત્રો આપણે શોધવાની છે 3 અથવા 5 ની ગુણક હોય એટલે આપણે શોધવાનું થાય ઘટના એ યોગ બી. શું શોધવાનું થાય? ઘટના એ યોગ બી. એટલે વાક્ય શું લખવાનું? કે સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય. મિત્રો 3 અથવા 5 ની ગુણક હોય અને આપણે ઘટના એ યોગ બી ધારીશું. એ યોગ બી નું સૂત્ર શું આવે? તો કે P of A યોગ બી બરાબર એનું સૂત્ર આવે P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. એટલે આપણે અહીંયા 3 વસ્તુ શોધવાની છે. કેટલી વસ્તુ શોધવાની છે? 3 વસ્તુ. કઈ 3 વસ્તુ? તો કે પહેલા શોધીશું ઘટના એ, પછી ઘટના બી અને પછી ઘટના એ યોગ બી. 3 વસ્તુ શોધીએ. કોને ઘટના એ ધારવાની? અથવા પહેલાનું જે વાક્ય હોય ને ઘટના એ બનશે. ખાસ યાદ રાખજો, અથવા પછીનું વાક્ય છે એને ઘટના બી ગણાય. તો થોડીક જગ્યા મૂકીને પહેલા આપણે લખીએ ઘટના એ. ઘટના એ એટલે કોની ગુણક હોય? સંખ્યા 3 ની ગુણક હોય. કોની ગુણક હોય? 3 ની. તો મિત્રો 3 ની ગુણક હોય એવી 1 થી 100 માં સંખ્યાઓ કઈ કઈ આવે? 3, 6, 9, 12 થી લઈને ક્યાં સુધી? તો કે 99 સુધી. ઘણા કે સર આ 99 સુધી કઈ રીતે ખબર પડે? જો એની એક ટ્રીક સમજાવું. આપણું કેલ્સી છે ને એ કેલ્સીમાં આવો. આ કેલ્સીમાં સંખ્યા કેટલી છે? તો કે 100 છે. કેટલા વડે ભાગવાની? કેટલાની ગુણક કીધી? 3 ની. તો ભાગ્યા 3 કરો. જે જવાબ આવે ને એમાં પોઈન્ટ પહેલાનો જવાબ ખાલી જુઓ. પોઈન્ટ પછી જે લખેલા છે. પોઈન્ટ પહેલા કેટલા લખેલા છે? તો કે 33. 33 ગુણ્યા કેટલાની ગુણક? 3. એટલે છેલ્લી સંખ્યા કેટલી થઈ ગઈ? 99. તો મિત્રો આવી રીતે છેલ્લી સંખ્યા લેવાની છે. 99 છે તો ટોટલ સંખ્યાઓ કેટલી છે? તો મિત્રો છેલ્લી સંખ્યા હોય ભાગ્યા 3 કરો 33, ઓલા 99 ભાગ્યા 3 કરો તો 33 આવે. તો આની સંભાવનાને શું કહેવાય? P of A. સૂત્ર શું આવે? m ના છેદમાં n. m કેટલો છે? 33. n કેટલો છે? 100. 33 ના છેદમાં 100. આ પહેલી આપણને ઘટના એ મળે. ત્યારબાદ આપણે હજી એક વસ્તુ શોધવાની છે. કઈ? ઘટના બી. ઘટના બી કોને ધારીશું? કોની ગુણક હોય? 5 ની. તો અહીંયા લખીએ સંખ્યા 5 ની ગુણક હોય. કોની ગુણક હોય? 5 ની. તો મિત્રો 5 ની ગુણક હોય એવી સંખ્યા 1 થી 100 માં કઈ કઈ આવે? 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 થી લઈને 20 પંચા 100. આ સંખ્યાઓ કેટલી થઈ? તો ફરીથી આપણે મેં તમને કીધું એમ સંખ્યા 100 ભાગ્યા 5 કરો તો 20. પોઈન્ટ પહેલા 20 જ લખેલા છે તો ગુણ્યા 5 કરો 100 થઈ ગયા. એટલે એનો અર્થ એવો થાય કે આ કુલ પરિણામો 20 છે. કેટલા છે? 20. તો આની સંભાવના P of B m ના છેદમાં n 20 ના છેદમાં 100 બધાના છેદમાં 100 રાખવાના છે. કોઈ ડાયરેક્ટ જવાબ લખવાનો નથી કારણ કે હજી આપણું મેન સૂત્ર a યોગ b નું છે ને આ સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચાલો a મળી ગયો, b મળી ગયો. હજી આપણે શોધવાનું છે a છેદ b. તો મિત્રો a છેદ b કોને કહેવાય? અને વાળું વાક્ય હોય ને એને છેદ ઘટના કહેવાય. a એટલે 3 ની ગુણક, b એટલે 5 ની ગુણક. તો a અને b બંને ઘટના સાથે બને એને છેદ ઘટના કહેવાય. a અને b બંને સાથે બને એને કઈ ઘટના કહેવાય? છેદ ઘટના કહેવાય. તો મિત્રો a અને b એટલે કે 3 અને 5. તો આપણા નિયમ પ્રમાણે અથવા હોય તો સરવાળો અને હોય તો ગુણાકાર. 3 અને 5 એટલે કે 3 ગુણ્યા 5. 5 તેરી કેટલા થાય? તો કે 15. તો મિત્રો જે સંખ્યા 15 ની ગુણક હોય ને એ 3 માં આવતી હોય ને 5 માં આવતી હોય. કઈ રીતે? જો સંખ્યા 3 અને 5 એટલે કે
5 ગુણ્યા 3 5 તેરી 15 15 ની ગુણક હોય. કોની ગુણક હોય? 15 ની. તો મિત્રો 15 ની ગુણક હોય એવી સંખ્યા શોધીએ. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45 થી લઈ છેલ્લી સંખ્યા કઈ લખીશું? કાઢો કેલ્ક્યુલેટર. 100 ભાગ્યા 15 કરો. કેટલો આવ્યું? 6.66. પોઈન્ટ પહેલા આંકડા છે, પોઈન્ટ પછી નહીં ભૂલી જાઓ. 6 છે. 6 ગુણ્યા 15 કરો એટલે છેલ્લી સંખ્યા આવશે 90. આ સંખ્યાઓ કેટલી થઈ મિત્રો? તો જે છેલ્લી સંખ્યા હોય ને એને 15 વડે ભાગી દો. 90 ભાગ્યા 15 કરો તો કેટલા આવશે? 6. તો મિત્રો આનો જવાબ એટલે કે P of A છેદ B M ના છેદમાં N 6 ના છેદમાં 100. ત્રણેય કિંમતો આપણને મળી ગઈ. કઈ ત્રણ કિંમત? A મળી ગયો, B મળી ગયો ને A છેદ B મળી ગયો. હવે આમાં આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. ચાલો, આપણું સૂત્ર શું છે? અહીંયા ફરીથી લખીએ. A યોગ B બરાબર A પ્લસ B માઇનસ A છેદ B. એ કેટલો આવ્યો મિત્રો? એ અહીંયા આપણે શોધેલો છે. 33 ના છેદમાં 100 પ્લસ B કેટલો છે? 20 ના છેદમાં 100 માઇનસ A છેદ B કેટલો છે? 6 ના છેદમાં 100. તો બધાના છેદમાં 100 છે એટલે આપણે લસા કોમન લસા 100 લેશું. તો ઉપરની રકમનો ખાલી સરવાળો પ્લસ માઇનસ જ થશે. 33 પ્લસ 20 માઇનસ 6. કેલ્ક્યુલેટર કાઢો. ઉપરની રકમનો ખાલી સરવાળો કરી નાખો. કયો કયો? 33 પ્લસ 20 માઇનસ 6 કેટલું આવે છે? 47. તો 47 ના છેદમાં 100 આ આપણો ફાઇનલ આન્સર ગણાશે. તો મિત્રો સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય ને એની સંભાવના 47 ના છેદમાં 100 લખો તોય ચાલે અને 0.47 લખો તો પણ ચાલે. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. એક રકમ ચેન્જ કરીને દાખલો આપું છું. જો આપ આ લેક્ચર જોઈ રહ્યા હોય ને તો આ દાખલો સાથે બીજો એક ગણી નાખજો, કારણ કે આ દાખલો પરીક્ષા માટે IMP છે અને સંભાવનામાં બધા સહેલી કેટેગરીમાં આવે ને એવા દાખલા છે. અહીંયા 3 અથવા 5 છે ને અહીંયા હું રકમ લખું છું 4 અથવા 5 ની ગુણક. કોની ગુણક? 4 અથવા 5 ની ગુણક હોય એની સંભાવના કેટલી? આ જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. કઈ રીતે આપીશું જવાબ? તો અહીંયા લખવાનું 46 અને જે જવાબ આવે ને અહીંયા લખીને તમારે કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો છે. તો આપી દેજો મિત્રો. દાખલો આગળ વધારીએ આપણે. અહીંયા આપણો આ ફાઇનલ આન્સર આવી ગયો છે. કેટલો? 47 ના છેદમાં 100. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. બે પાસા છે. એક પાસાના 6 પરિણામ, બીજા પાસાના 6 પરિણામ. 6 અને 6, 6 ગુણ્યા 6 કેટલા પરિણામ થાય? 36. તો મિત્રો બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો u બરાબર તો કે 1 1 થી લઈને 1 6 6 1 થી લઈને 6 6 સુધી મળીને કુલ મિત્રો કેટલા પરિણામો થશે? તો કે અહીંયા છગડીયો કૌંસ કરવાનો છે. 36 પરિણામો થશે. કેટલા પરિણામો? 36. ઘણા વિદ્યાર્થીઓને 36 યાદ હોય ને તો એક આ નિદર્શ અવકાશ પણ લખી શકે કે u બરાબર i j, જ્યાં i અને j બંનેની કિંમત કેટલી હોય? તો કે 1 થી લઈને 6 સુધી. જો નિદર્શ અવકાશ 36 પરિણામો આપણને યાદ રહેતા હોય ને તો આ એક લીટીનો નિદર્શ અવકાશ લખી શકાય. પણ એમ લાગે કે આપણને કોઈ પણ સવાલ પૂછ્યો હોય એના પરિણામ તમારે જોઈને લખવા પડે એમ હોય ને તો આવી રીતે આ 36 પરિણામો પહેલા લખી નાખવાના. હવે જે પણ સંભાવના શોધવાની કીધી ને આપણે શોધીએ. પેલો સરવાળો 8 થાય. સરવાળો કેટલો થાય? 8. એને આપણે ઘટના A નામ આપીશું. ઘટના A પાસા પર મળતા અંકનો સરવાળો કેટલો થાય? 8. એને આપણે ઘટના A ધારીશું. તો મિત્રો જેટલા પણ પરિણામો અહીંયા તમને છે એ દરેક પરિણામોમાં જેનો ટોટલ 8 થતો હોય ને લેવાનું છે. પહેલી લાઈનમાં એક પણ પરિણામ નથી કારણ કે છેલ્લું પરિણામ છે 1 6, એનું ટોટલ 8 થતું નથી. બીજી લાઈનમાં જુઓ આ 2 6. હવે આમ ક્રોસ હાલશે 2 6 3 5 4 4 5 3 6 2. આ ક્રોસ લાઈન છે ને
એ ટોટલ કેટલું બતાવે છે? 8 બતાવે છે. કયા કયા પરિણામ છે? 2 6 3 5 4 4 5 3 6 2 આ મળીને કુલ મિત્રો પરિણામો કેટલા છે? તો કે 5 પરિણામો. તો m બરાબર 5 થશે અને ઘટના એની સંભાવનાને p ઓફ a કહેવાય. p ઓફ a નું સૂત્ર શું આવે? m ના છેદમાં n. m છે 5 અને n અહીંયા કુલ પરિણામો કેટલા છે? તો કે n બરાબર 36 પરિણામો છે. તો મિત્રો n બરાબર કેટલો થશે? 36. 5 ના છેદમાં 36 આ આપણો ફાઇનલ આન્સર છે. હવે આપણે ધારીએ ઘટના બી. તો મિત્રો ઘટના બી માં શું કીધું? જુઓ, ઘટના બી માં કીધું સરવાળો 10 થી વધુ. સરવાળો બંને પાસા પરના અંકનો સરવાળો 10 થી વધુ થાય. 10 થી વધુમાં 10 નો સમાવેશ થતો નથી. જેનો સરવાળો 10 થી વધુ થાય ને એ લેવાનો છે. જેમાં 10 નો આવવા જોઈએ. સરવાળો મોટો કીધેલો છે તો છેલ્લેથી આવો અહીંયા 6 6 વધુ 6 5 વધુ 6 4 એનો 10 થાય છે. 10 થી વધુ થતો નથી. તો અહીંયા એકેય પરિણામ નહીં આવે. આગળની લાઈનમાં 5 6 વધુ અહીંયા તો કે નથી થતો. અહીંયાથી તો કોઈ આવતું જ નથી. તો મિત્રો આવી રીતના કેટલા પરિણામો પ્રાપ્ત થયા? તો કે 2 પરિણામો મળ્યા. કયા 2? 3 પરિણામો મળે છે. કયા 3 પરિણામો? એક તો 5 6 6 5 અને 6 6 આ મળીને કુલ કેટલા પરિણામો થયા? તો કે 3 પરિણામો થયા. તો m બરાબર 3 થશે અને ઘટના બી ની સંભાવના શોધવી હોય તો એને p ઓફ b કહેવાય. p ઓફ b નું સૂત્ર m ના છેદમાં n આવે. m આપ્યો 3 આવેલો છે. m 3 અને પરિણામો છે 36. 3 એકા 3 12 તેરી 36 1 ના છેદમાં 12 જવાબ આવશે મિત્રો. તો આનો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 1 ના છેદમાં 12. હવે ત્રીજી ઘટના અહીંયા જગ્યા છે તો લખી નાખીએ ઘટના સી. તો મિત્રો ઘટના સી બરાબર શું કીધું? ગુણાકાર કેટલો થવો જોઈએ? તો મિત્રો અહીંયા ગુણાકાર તમને કીધેલો છે ગુણાકાર 12 થાય. 2 અંકનો ગુણાકાર કરો અને એનો ગુણાકાર 12 થવો જોઈએ. તો અહીંયા લખીએ પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. હાલો, જેનો ગુણાકાર 12 થાય ને એવા પરિણામો લેવાના છે. જુઓ પહેલી લાઈનમાં 1 નો ઘડિયો એમાં ક્યાંય 12 આવતા નથી. બીજી લાઈનમાં 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8 2 પંચા 10 2 છક 12. જો આ પહેલું પરિણામ મળ્યું. બીજી લાઈનમાં 3 ચોક 12. એના પછીની લાઈનમાં 4 તેરી 12. પાંચમાની લાઈનમાં તો આવવાનું નથી. છઠ્ઠી લાઈનમાં તો કે 6 દુ 12. કેટલા પરિણામો થાય છે મિત્રો? 4 પરિણામો છે. કયા કયા 4 પરિણામો? એક છે 2 6 3 4 4 3 અને 6 2 આ મળીને કુલ 4 પરિણામો થયા. તો m બરાબર 4 થાય. તો હવે આની સંભાવનાને શું કહેવાય? p ઓફ c. સૂત્ર શું આવે? m ના છેદમાં n. m કેટલું આવ્યું? 4. n કેટલું છે? 36. 4 એકા 4 9 ચોક 36 1 ના છેદમાં 9 આ કોની સંભાવના આવે? તો કે p ઓફ c ની. એકદમ ઈઝી દાખલો છે મિત્રો અને પૂરેપૂરા 3 માર્ક્સ. જો આવો દાખલો બોર્ડની પરીક્ષામાં આવી ગયો હોય ને અને 36 પરિણામો ખાલી આપણને યાદ રહ્યા હોય ને મિત્રો, 36 યાદ રાખવામાં કઈ મોટી એવી કઈ વાત નથી. 36 પરિણામો હોય ને તો કોઈ પણ પ્રશ્નો પૂછ્યા હોય એનો જવાબ સરળતાથી આપણે લાવી શકાય. આગળ વધીએ. એક અહીંયા પરિણામ આપેલું છે 5p of a બરાબર 3p of b બરાબર 2p of a યોગ b હોય બરાબર 3 ના છેદમાં 2 હોય તો a ડેશ યોગ b ડેશ નું સૂત્ર શોધો. આપણે શોધવાનું છે મિત્રો a ડેશ યોગ b ડેશ. તો a ડેશ યોગ b ડેશ એટલે શું થાય? કે આ યોગ છે એનું છેદ થઈ જશે એટલે કે a છેદ b અને ડેશ બાર વહી આવશે. જો મિત્રો આમાં બે સૂત્રો આવે. પહેલું સૂત્ર છે a ડેશ છેદ b ડેશ
અને બીજું છે a ડેશ યોગ b ડેશ. તો અહીંયા શું થશે તો છેદ છે ને એનો પહેલા યોગ કરી નાખવાનો અને યોગ છે ને એનું શું કરી નાખવાનું છેદ પછી આખાનો ડેશ કરી દેવાનો અને ડેશ કર્યું એટલે પૂરક ઘટના થાય. પૂરક એટલે આ 1 છે ને આગળ લઈને બાદ કરી દેવાનો એટલે કે 1 માઇનસ p ઓફ a યોગ b થશે. આ 1 આગળ લઈ લ્યો તો 1 માઇનસ p ઓફ a છેદ b થાય. આ પૂરક ઘટનાનો નિયમ છે. તો અહીંયા p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર શું થાય તો કે a છેદ b આખાનો ડેશ. આખાનો ડેશ એટલે એ ડેશ નો અર્થ પૂરક ઘટના એટલે કે 1 માંથી a છેદ b આપણે બાદ કરવાનો છે. શેમાંથી બાદ કરવાનો છે 1 માંથી. તો મિત્રો 1 માંથી a છેદ b બાદ કરી નાખીએ આપણે. તો પહેલા આપણી પાસે a છેદ b હોવો જરૂરી છે અને એની ગણતરી કરવા માટે આ ગણતરી થોડીક વાર રહેવા દઈએ. આગળ પહેલા બધી વસ્તુ શોધી લઈએ. બધાની જ વચ્ચે બરાબરની નિશાની આપેલી છે. તો આના બરાબર 3/2 થશે. આના બરાબર એ 3/2 થાય અને આના બરાબર પણ 3/2 થાય. પહેલેથી વારો લઈએ. પહેલા આનો વારો લઈએ કે અહીં 5p ઓફ a બરાબર 3/2 છે. 5p ઓફ a બરાબર કેટલા છે 3/2. આ 5 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં થશે તો કે p ઓફ a બરાબર 3/5 દુ 10. ચાલો મિત્રો અહીંયા a ની કિંમત મળી ગઈ. a કેટલો મળ્યો 5/10. આગળ વધીએ. હવે કિંમતો શોધીએ b ની. તો આના બરાબર પણ 3/2 છે કે 3p ઓફ b બરાબર 3/2. તો 3 ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં p ઓફ b બરાબર 3/2 તેરી 6 એટલે કે 1/2 થાય. 3 એકા 3 3 દુ 6. તો મિત્રો p ઓફ b ની કિંમત આપણને મળી 1/2. ચાલો આ p ઓફ b ની કિંમત આવી ગઈ. હજી આગળ વધીએ. હજી આના 2p ઓફ a યોગ b બરાબર 3/2 છે. 2p ઓફ a યોગ b બરાબર 3/2. આ બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં તો કે p ઓફ a યોગ b બરાબર 3/2 દુ 4. 3/4 આવ્યું. ત્રણેય કિંમતો આપણી પાસે છે પણ આપણે જરૂર કોની છે તો કે આપણે જરૂર છે a છેદ b ની. કોની જરૂર છે આપણે a છેદ b ની. તો મિત્રો a છેદ b કઈ રીતે લાવશું તો a છેદ b શોધવા માટેનું સૂત્ર છે જ્યારે દાખલામાં યોગ ઘટના આપી હોય ત્યારે છેદ શોધવાનું. છેદ આપી હોય ત્યારે યોગ. a છેદ b આપણે શોધવો હોય તો એનું સૂત્ર યોગ ઘટના વાળું જ મૂકીશું. કયું a પ્લસ b માઇનસ a યોગ b. અને યોગ ઘટના શોધવાનું કીધું તો યોગ અહીંયા લઈ લેવાનો છેદ અહીંયા લઈ લેવાનો. રેડી. ચાલો a કેટલો આવ્યો a ની કિંમત આવી 3/10 પ્લસ b કેટલો આવે છે તો કે 1/2 માઇનસ 3/4. તો મિત્રો લસા લેશું આપણે 20. અહીંયા 4 25 2 10 10 દુ 20. તો મિત્રો આને કેટલા વડે ગુણો તો 20 થાય તો કે 2 વડે. તો ઉપરની રકમ 2 વડે ગુણવું પડે તો 2 તેરી 6. નિશાની કઈ છે તો કે પ્લસ. કેટલા વડે ગુણવાથી 20 થાય 10 વડે તો ઉપર 10 વડે ગુણો 10 એકા 10 માઇનસ કેટલા વડે તો કે 5 વડે ઉપર 5 વડે ગુણો તો 5 તેરી 15. 6 ને 10 16. 16 માંથી 15 બાદ કરો ભાગ્યા 20. તો મિત્રો આપણને a છેદ b મળશે 1/20. આ a છેદ b 1/20 આવ્યો એ કિંમત અહીંયા જરૂર છે આપણે. અહીંયા હું આપણે શોધવાનું હતું a ડેશ યોગ b ડેશ. એનું સૂત્ર શું આવ્યું a છેદ b આખાનો ડેશ એટલે કે 1 માઇનસ a છેદ b. 1 માઇનસ 1/20. 20 એકા 20. 20 માંથી 1 બાદ કરો તો 19/20 આવે. તો આપણો ફાઇનલ આન્સર આવશે p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર 19/20. આપણો ફાઇનલ આન્સર. એકદમ ઈઝી દાખલો છે. આવો દાખલો બોર્ડની આવા સમીકરણ પરથી જે દાખલો આપેલો છે ને એ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો. આગળ વધીએ. ગુજરાતની બોર્ડમાં એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય ને આવા હેતુથી એક કોર્સની રચના કરી છે.
જેની ફીસ માત્ર ને માત્ર 100 રૂપિયા છે. આ કોર્સ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે આ કોર્સ આપણે પરચેઝ કરીએ તો પાસ થવાની પૂરેપૂરી શક્યતા છે અને સૌથી સારા માર્ક્સ પણ તમે દરેક વિષયમાં કવર કરી શકો છો. બેનિફિટ્સ કયા છે? પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, ચેપ્ટર વાઇઝ જે પણ પ્રશ્નો મોસ્ટ આઈએમપી હોય ને આ દરેક પ્રશ્નોનું આપણે રિવિઝન કરવાનું છે. લાઈવ લેક્ચર આવશે, સાથે સાથે રેકોર્ડ લેક્ચરો પણ આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપીશું. અહીંયા જે પણ રીતે અમે સમજાવીએ છીએ ને આવા જ પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે. પીડીએફ ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટરમાં જે મોસ્ટ આઈએમપી સેક્શન એ થી લઈને એફ સુધી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે બોર્ડની પરીક્ષામાં વારંવાર આવે છે આવા પ્રશ્નોનું પીડીએફ પણ તમને પ્રાપ્ત થશે. ડાઉટ ક્લાસ સાથે બેકઅપ પ્લાન. ડાઉટ ક્લાસ એટલે કે તમને અહીંયા વિડીયો બતાવ્યા હોય, સાથે લેક્ચર લીધા હોય, છતાં પણ તમને કોઈ પણ ડાઉટ હોય તો સ્પેશિયલ એના પણ લેક્ચર આપણે ગોઠવીશું, જેમાં તમારા ડાઉટનું આપણે સોલ્યુશન કરીશું. સાથે વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો પ્રાપ્ત થશે. પ્રીવિયસ યરના સોલ્યુશન, પેપર સોલ્યુશન બોર્ડની પરીક્ષા 2025 પહેલા જેટલી લેવાની છે ને દરેકના પેપર સોલ્યુશન પણ આપણે કરવાના છે. મિત્રો, આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો અહીં એક નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને આપ માહિતી મેળવી શકો છો. આગળ વધીએ. એક દાખલો 6 વિદ્યાર્થીને ઉકેલવા માટે આપવામાં આવે છે. કેટલા વિદ્યાર્થીને? 6. કોઈ પણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના, દાખલો સાચો ગણે તેની સંભાવના 0.6 છે. આ દાખલો સ્વતંત્ર રીતે ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરે છે. 6 માંથી 2 વિદ્યાર્થીઓ દાખલાનો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના શોધો. મિત્રો, આ દાખલો કઈ રીતે ગણવાનો છે? અહીંયા આપણું એક સૂત્ર છે કે p of x બરાબર ncx into p ની x ઘાત into q ની x ઘાત. તમારે પહેલા p લાવવાનો છે, q લાવવાનો છે, n લાવવાનો છે અને x ની કિંમત મૂકવાની છે. દાખલામાં કઈ રીતે ગણતરી કરવાની છે? તમને જેની સંભાવના શોધવાની કીધી હોય ને એની સંભાવના ઉપર આપેલી હશે, આને તમારે p ધારવાનો. જો સાચો ઉકેલ લાવે તેની સંભાવના છે અને સાચો ઉકેલ લાવે તેની સંભાવના શોધવાની કીધી. આની સંભાવના કોની શોધવાની કીધી? સાચો ઉકેલ લાવે તેની. તો અહીંયા તમને સંભાવના આપેલી છે સાચો ઉકેલ લાવે તેની. કેટલી છે? 0.6. પણ મિત્રો, જો અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો ને કે દાખલો સાચો ગણે એની જગ્યાએ એમ કહીને દાખલો ખોટો ગણે તેની સંભાવના શોધો, તો આ શું બની જાય? તમારો Q બની જાય. કેમ? કારણ કે તમારે દાખલો ખોટો ગણે એની સંભાવના શોધવાની છે. તો જેની સંભાવના શોધવાની હોય ને એને તમારે સફળતા ધારવાની. અહીંયા સાચો ઉકેલ લાવવાનો કીધો, તો સાચો ઉકેલ લાવે તેની સંભાવના આપેલી છે એટલે એ તમારો p બનશે. તો મિત્રો, પહેલા લખીએ કે p બરાબર દાખલાનો સાચો ઉકેલ મેળવે. તો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના 0.6 આવી. p ઉપરથી q શોધી લેવાનો. q નું સૂત્ર 1 - p. 1 - 0.6 કરો તો q આવશે 0.4. ચાલો મિત્રો, p મળી ગયો, q મળી ગયો. આગળ વધીએ. 6 વિદ્યાર્થીને દાખલો ગણવા દેવાનો છે એટલે n બરાબર 6. આ 6 વિદ્યાર્થીમાંથી 2 વિદ્યાર્થીઓ, ફક્ત 2 વિદ્યાર્થીઓ એટલે x બરાબર 2 દાખલાનો ઉકેલ લાવે તેની સંભાવના શોધો. એટલે તમારે p of x બરાબર 2 લઈને દાખલો ગણવાનો છે. કેટલા લઈને દાખલો ગણવાનો છે? 2. તો મિત્રો, પહેલા આનું સૂત્ર મૂકીએ. સૂત્ર આવશે x બરાબર 2. પહેલા રકમ લખી નાખીએ કે 6 માંથી ફક્ત 2 વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ મેળવે. તો મિત્રો, આપણે પહેલા સૂત્ર મૂકીશું. સૂત્ર શું આવે કે p of x બરાબર ncx p ની x ઘાત q ની n - x ઘાત, જેમાં x બરાબર કેટલા લેવાના છે? તો કે x બરાબર 2 લેવાના છે. તો x બરાબર 2 લઈએ તો કઈ રીતે દાખલો ગણીશું? કે x બરાબર 2 લઈએ એટલે p of 2 બરાબર n કેટલો છે?
તો કે n આપેલો છે કેટલો, ક્યાં છે અહીંયા, ઓકે n 6 6c2 ગુણ્યા p કેટલો છે 0.6 0.6 ની x ઘાત એટલે કે 2 ઘાત, q કેટલો છે 0.4 એની 6 માઇનસ 2 n - x એટલે કેટલા થાય 6 - 2 ઘાત, 6c2 એટલે શું થાય તો અહીંયા ગણતરી કરી નાખીએ 6 5 2 1 5 તેરી 15 તો 6c2 બરાબર 15 થશે, 6 નો વર્ગ કેટલો થાય 6 નો વર્ગ 36 થાય અને 0.4 ની કેટલી ઘાત કરવાની થશે તો કે 4 ઘાત કરવાની થાય. તો મિત્રો આગળ દાખલો ગણીએ. ચાલો આ 15 એમના એમ રહેશે 0.36 અને અહીંયા 0.4 ની 4 ઘાત કરો તો કઈ રીતે થશે જુઓ 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 ગુણ્યા 0.4 બરાબર 0.0256 અહીંયા રાખીએ કેલ્ક્યુલેટર 0.0256 ચાલો ત્રણેયનો ગુણાકાર કરશું ગુણ્યા કેટલા છે તો કે 15 ગુણ્યા કેટલા છે તો કે 0.36 બરાબર 0.1382 તો p of 2 બરાબર 0.1382 આપણો ફાઇનલ આન્સર ગણાશે. તો લખવાનો છે પછી જવાબ કે 6 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 2 વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના કેટલી આવશે 0.1382 થાય. તો આવી રીતે જ કમ્પ્લીટ આપણે દાખલો ગણવાનો છે. આગળ વધીએ. 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે 40% એટલે કે 40 ના છેદમાં 100 કરો 0.4 આ 0.4 શેની સંભાવના છે તો કે નાપાસ થાય તેની, ખાસ યાદ રાખજો નાપાસ થાય તેની સંભાવના છે. આગળ 6 વિદ્યાર્થીઓ એટલે n બરાબર 6 લેશું 6 વિદ્યાર્થીમાંથી ઓછામાં ઓછા 4 એટલે કે 4 કે તેથી વધુ એટલે એને શું કહેવાય x greater than equal to 4 પાસ થાય તેની સંભાવના શોધો. કોની સંભાવના પાસ થાય તેની. તમને આપેલી કોની છે નાપાસની અને નાપાસની સંભાવનાને શું કહેવાય તો કે q. કેમ કારણ કે તમારે સંભાવના શોધવાની છે પાસ થાય એની. તો મિત્રો જેની સંભાવના શોધવાની કીધી હોય ને એને જ p ધારવાનો. તો અહીંયા લખવાનો કે અહીં p બરાબર ચોક્કસ પરીક્ષામાં વિદ્યાર્થી શું થાય તો કે પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થાય. ચાલો મિત્રો પાસ થાય 40% નાપાસ થાય છે તો પાસ કેટલા ટકા થાય 60%. 60% એટલે કે 0.6. q શોધી લઈએ 1 - p 1 - 0.6 0.4 p મળી ગયો છે q મળી ગયો છે. પછી 6 વિદ્યાર્થીના સમૂહમાં એટલે કે n બરાબર 6 ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી એટલે કે 4 કે તેથી વધુ આપણે શોધવાનું છે x greater than equal to 4 એટલે આનો અર્થ શું થાય કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય. ઓછામાં ઓછા 4 વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય. તો મિત્રો એની સંભાવના કઈ રીતે મળશે તો કે આપણે શોધવાનું છે x greater than equal to 4 ઓછામાં ઓછા 4 તો 4 માં કોણ કોણ આવશે એક તો 4 આવશે પછી 5 આવશે અને પછી
કુલ વિદ્યાર્થીઓ 6 છે એટલે તો મેક્સિમમ કેટલા લેવાના છે? 6 સુધી લેવાના છે. એટલે આપણે 4, 5 અને 6 આ ત્રણેય x ની કિંમતોને સૂત્રમાં મૂકીને દાખલો ગણવાનો છે. થોડીક જગ્યા જવાબ માટેની રાખી પહેલા સૂત્ર લખીશું. x બરાબર સૂત્ર શું આવે મિત્રો? સૂત્ર આવશે ncx ઇન્ટુ p ની x ઘાત ઇન્ટુ q ની n માઇનસ x ઘાત, જેમાં x બરાબર પહેલા કેટલા લેશું? તો કે 4 લઈએ. x બરાબર 4 લઈએ તો p4 બરાબર શું થાય? તો કે 6c4. કેમ 6c4? n 6 છે. p કેટલો આવે છે મિત્રો? 0.6. 0.6 ની 4 ઘાત અને 0.4 ની કેટલી ઘાત થશે? તો કે 6 માઇનસ 4 એટલે કે 2 ઘાત. ચાલો 6c4 કરીએ. 6, 5, 4, 3. 4, 3, 2, 1. 4, 3 ઉડી જાય. 5 તેરી 15. તો 6c4 એટલે થશે 15. 0.6 ની 4 ઘાત કેલ્ક્યુલેટર સાથે જ રાખજો મિત્રો. 0.6 ની 4 ઘાત 0.6 ગુણ્યા 0.6 3 4 0.12 4 નો વર્ગ 0.16. જે જવાબ આવ્યો છે એને ગુણ્યા કેટલા કરશું? 15. પાછા ગુણાકાર કેટલા કરશું? 0.16. તો ફાઇનલ આન્સર આવે 0.3110. તો p4 બરાબર 0.3110. આ કિંમત કોની લીધી? p4 ની. તો મિત્રો આવી જ રીતે હજી આપણે p5 લેવાનો છે, કારણ કે આપણે p4, 5 અને 6 ત્રણેયની કિંમતો શોધવાની છે. તો મિત્રો હવે આપણે લઈએ p5. x બરાબર 5 લેતા. તો 5 લઈએ તો શું થાય? તો કે p5 બરાબર 6c5. 0.6 ની 5 ઘાત અને 0.4 ની 5. 6 માંથી 5 બાદ કરો તો 1 ઘાત થાય. 6c5 એટલે 6. 0.6 ની 5 ઘાત કરો મિત્રો, એટલે આવી રીતે 0.6 ગુણ્યા 0.6 2 3 4 5. 0.0776 776 776. એટલે અહીંયા આઠડો કરી નાખીએ એટલે થઈ જશે 0.077 ને આ 6 છે એટલે આગળ આવે 8 થઈ જશે. 778 આગળ અને 0.4 ની 1 ઘાત 0.4. ત્રણેયનો ગુણાકાર કરીએ મિત્રો. 6 ગુણ્યા 0.0778 ગુણ્યા 0.4 બરાબર 0.1867. તો p5 નો જવાબ આવશે 0.1867. આગળ વધીએ. હજી એક કિંમત બાકી છે. કઈ કિંમત? તો કે x બરાબર 6 લેતા. x બરાબર 6 લઈએ તો p6 બરાબર 6c6. 0.6 ની x ઘાત એટલે કે 6 ઘાત અને 0.4 ની 6 માઇનસ 6 એટલે 0. 6c6 એટલે 1. 6 ની 6 ઘાત કરીએ મિત્રો. 0.6 1 2 3 4 5 6. 0.046 65. 0.04 6 7. 4 આંકડા લેશું પોઈન્ટ પછી, અને કોઈ પણ રકમની 0 ઘાત એટલે 1. તો મિત્રો ફાઇનલ આન્સર આવશે p6 બરાબર 1 સાથે ગુણાકાર કરો એટલે 0.0467. ત્રણેય કિંમતો મળી જાય ને મિત્રો, પછી ત્રણેય કિંમતોનું અહીંયા આપણે ટોટલ કરવાનું છે. તો ટોટલ કરીએ. ચાલો p4 કેટલો આવ્યો? તો કે 0.3110 પ્લસ p5 0.1867 પ્લસ p6 0.0467. તો ત્રણેય કિંમતોનું ટોટલ કરીએ મિત્રો. કઈ કઈ કિંમતો છે જુઓ. 0.3110
પ્લસ 0.1867 પ્લસ 0.046, ઓહો ફરીથી કરવું પડશે, 0.3110 0.3110 પ્લસ 0.1867 પ્લસ 0.0467 બરાબર 5444. તો x ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 બરાબર 0.5444. તો મિત્રો આપણો ફાઇનલ આન્સર આવશે 0.5444. તો પરીક્ષામાં આવી રીતે જવાબ લખવાનો છે કે 6 વિદ્યાર્થીઓના એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના તો કે 0.5444 થશે. આગળ દાખલો ગણીએ મિત્રો. દાખલા નંબર 51. વ્યાખ્યાની મદદથી f of x બરાબર x નો ઘન આનું વિકલન ફળ મેળવો. મિત્રો આનો જવાબ આવશે x નો ઘન. x ના ઘનનું વિકલન શું થાય? તો કે આનો જવાબ આવવો જોઈએ 3x નો વર્ગ. કેટલો જવાબ આવવો જોઈએ? 3x નો વર્ગ. પણ કઈ રીતે લાવવાનો છે? તો કે વ્યાખ્યાની મદદથી જવાબ લાવવાનો છે. કઈ રીતે? વ્યાખ્યાની મદદથી. તો મિત્રો અહીંયા f of x આપેલો છે કે f of x બરાબર x નો ઘન. તો મિત્રો એક વસ્તુ બીજી શોધી લેવાની, x plus h. અને x plus h બરાબર શું થાય? તો કે x plus h નો ઘન. હવે આપણે વ્યાખ્યાની મદદથી વિકલિત કરવાનું છે. કોની મદદથી? વ્યાખ્યાની મદદથી વિકલિત કરવાનું હોય તો f dash of x બરાબર લિમિટ h tends to 0 f of x plus h minus f of x છેદમાં h. આ વ્યાખ્યાની મદદથી વિકલિત કરવું હોય ત્યારે આ સૂત્ર મૂકવાનું છે. આ વ્યાખ્યાની મદદથી વિકલિત કરવાનું સૂત્ર છે. શું સૂત્ર છે? લિમિટ h tends to 0 f of x plus h minus f of x ના છેદમાં h. કિંમતો આપણી પાસે બંને કિંમતો છે. આ સૂત્રમાં આવે બંને કિંમતો મૂકીએ મિત્રો. ઓકે, લિમિટ h tends to 0 x plus h બરાબર શું આવ્યું? તો કે x plus h નો ઘન. x plus h બરાબર શું આવ્યું? x plus h નો ઘન માઇનસ x બરાબર તો રકમમાં આપેલું છે. શું આપેલું છે? x નો ઘન છેદમાં h. હવે મિત્રો x plus h દેખાય ને, x plus h. x plus h બરાબર t લેવાનો છે. x plus h બરાબર શું લેવાનો છે? t. તો જો h tends to 0 હોય કે h tends to 0 તમને આપેલા છે તો હવે એની જગ્યાએ t tends to x થાય. કઈ રીતે? જો આપણે x plus h બરાબર t લીધું. હવે h 0 ને અનુસરે તો x plus h ની કિંમત કેટલી મૂકીશું? તો કે 0 બરાબર t થાય. તો t બરાબર શું થયું? તો કે x. h 0 ને અનુલક્ષતું હોય ત્યારે t કોને અનુલક્ષે? તો કે x ને અનુલક્ષે. એટલે બે સુધારા કરવાના છે. કયા બે સુધારા? કે h tends to 0 હોય ત્યારે t tends to x લેવાનો છે અને આપણે x plus h દેખાય ને, x plus h એની જગ્યાએ t મૂકવાનો છે. તો મિત્રો હવે આવી રીતે લખી શકાય. લિમિટ t tends to x. x plus h હતો એની જગ્યાએ t. t ની 3 ઘાત માઇનસ x ની 3 ઘાત છેદમાં આ h છે તો x જગ્યાએ શું આવે? તો કે જો x plus h બરાબર t. આ x પ્લસ સામે જાય તો માઇનસ, તો t માઇનસ x થાય. તો હવે h ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? t માઇનસ x. આ તો સૂત્ર બની ગયું સર. કયું? આવું કંઈક સૂત્ર અમે ભણાતા. લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a હોય તો એનો જવાબ આવે n a ની n માઇનસ 1. સર આ તો એવું સૂત્ર બની ગયું છે. એ સૂત્ર છે. એટલા માટે તો આપણે x plus h બરાબર t લીધો. તો આનો જવાબ શું આવે? n a ની n માઇનસ 1. તો આનો n કેટલો છે? તો કે n છે 3. a કેટલો છે? તો કે a આપેલો છે x. એની કેટલી ઘાત? 3 માઇનસ 1. આવું ડાયરેક્ટ ક્યાંથી લાવ્યા? તો કે સર આ સૂત્ર પરથી.
લિમિટ x ટેન્ડ્સ ટુ a, x ની n ઘાત a ની n ઘાત છેદમાં x માઇનસ a આવે ત્યારે n a ની n માઇનસ 1 ઘાત જવાબ આવે. તો આપણો ફાઇનલ આન્સર આવશે 3x ની 3 માઇનસ 1 એટલે કે 2 ઘાત. આ આપણો જવાબ અહીંયા લખેલો હતો. વિકલન ડાયરેક્ટ કરવાનું હતું પણ એની જગ્યાએ આપણે અહીંયા કઈ રીતે દાખલો ગણવાનો છે તો કે વ્યાખ્યાની મદદથી વિકલિત કરવાનું છે. મિત્રો જેટલા પણ દાખલા અહીંયા સમજ્યા ને આ દાખલાની સાથે સાથે ભાગ 2 છે એટલે સાથે સાથે પ્રેક્ટિસ કરતી જવાની છે. પ્રેક્ટિસ કરીને દાખલા કમ્પ્લીટલી તૈયાર કરવાના છે. મિત્રો આગળ આંકડાશાસ્ત્ર વિષયને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પછી એક કોર્સ ડિઝાઇન કર્યો છે જેનો માત્ર ને માત્ર હેતુ એક જ છે કે બોર્ડમાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ ન થવો જોઈએ. તો આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર સંપર્ક કરી શકો છો. મિત્રો આ વિડીયો જોયો તમને પસંદ આવ્યો હોય, દાખલા સમજાણા હોય તો મિત્રો તમારા ગ્રુપમાં આ વિડીયો શેર કરો જેથી તમારા ગ્રુપના દરેક વિદ્યાર્થીઓ આ વિડીયો સરળતાથી જોઈ અને સમજૂતી લઈ શકે. વિડીયોને લાઈક કરો. ચેનલમાં આપણું ભવિષ્ય બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી જેટલા પણ વિડીયો અમે નવા મૂકતા રહીએ તો તરત તમને એની અપડેટ મળતી રહે. આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો. આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.